ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે સંકલન અધૂરું રાખેલું હતું. હવે દિવાળી વેકેશન પછી આપણે નવું શરૂઆત કરીએ અને તમે પણ હવે ભણવાના મૂડમાં આવી જાઓ. અને 10 દિવસનું વેકેશન થયું ત્યારબાદ હવે પાછું આપણે સંકલન સ્ટાર્ટ કરી દઈએ. આપણે સ્વાધ્યાય 7.2માં લગભગ 32-33 દાખલા કરેલા છે. તેની આગળથી શરૂઆત કરીએ. તે પહેલાં પાછું એકવાર કહું છું કે વિડીયો જો ત્યારે તમે પાછા પહેલાં સૂત્ર રિવાઇઝ કરી લેજો, કારણ કે સૂત્ર તમારા થોડા ઘણા પણ ભૂલાઈ ગયા હશે તો અહીંયા તકલીફ પડશે. એટલે પહેલાં સૂત્ર લર્ન કરી નાખજો પાછા જરાક રિવાઇઝ કરીને, અને પછી તમારે એવા પ્રિપરેશન કરવાની છે. આપણે ધારવાવાળા દાખલાથી સ્ટાર્ટ કરેલું હતું. બધામાં શું ધારવાનું છે તે, એટલે તેના આધારે આપણે પાછી જરા શરૂઆત કરી દઈએ કે આપણે સંકલનમાં ગુણાકાર અને ભાગાકાર બે માટે નિયમો ન હોવાના કારણે જો રકમમાં તમને ગુણાકાર દેખાતો હોય તો તે દૂર કરવા માટે આપણે જનરલી કાઉન્સ છોડીએ છીએ, અને ભાગાકાર દેખાતો હોય તો આપણે છેદ સેપરેટ આપીએ છીએ, અને છેદ સેપરેટ ન અપાતો હોય તો આપણે એના માટે ધાર લઈએ છીએ. પણ ધારવાનું એવી રીતે આવે છે કે જેથી ધારેલું હોય તો તે તમારું એનું વિકલન કરે તો વિકલનવાળું પદ ઉપર અરેન્જ થયેલું હોવું જોઈએ. જનરલી આપણે dx ને સૂત્ર કરતા બનાવીએ છીએ. dx ની જોડે કોઈ x વાળું પદ સાથે હાજરમાં હોય તે ઉપર અરેન્જ થયેલું હોવું જોઈએ. બીજું કે દર વખતે કંઈ છેદ માટે જ ધારવાનું આવે એવું કંઈ જ નથી હોતું. રકમ તમને વિચિત્ર દેખાતી હોય એટલે કે આપણે કોઈક sin cos tan ની જોડે એંગલમાં કોઈક પાછું વિધેય જ આવતું હોય તો આપણે વિધેયના માટે ધારી લઈએ છીએ. log હોય તો log વાળી આખી ટર્મના માટે ધારી લઈએ છીએ. સાથે કોઈ અચળ પદ હોય તો લઈ લેવાનું. અને બીજું કોઈ રૂટ હોય, ક્યુબ રૂટ હોય, ફોર્થ રૂટ હોય, nth રૂટ વાળો કોઈ પણ પદ હોય તો રૂટની અંદર જે મટીરિયલ છે તેના માટે આપણે ધારી લઈએ છીએ. આવા થોડા સ્ટેપ્સ તમને ધારવામાં ખબર પડી જાય છે. પણ જે ધારીએ છીએ તેનું વિકલન બાજુમાં હોવું જોઈએ તેટલું 2 સ્ટેપ વિચારીને જ તમારે કામ કરવાનું હોય છે. એટલે થોડું પાછું રિવાઇઝ કરાવી નાખ્યું. દાખલામાં રિવાઇઝ કરાવતી જઈશ. 7.2 નો આપણો લગભગ 34 થી દાખલા બાકી છે. 33 સુધીના કરેલા છે. એમાં 31 દાખલા આપણે અહીંયા વિડીયોમાં કરેલા હતા, અને 2 તમને ઉદાહરણ બાજુમાં હતું કંઈક 5મા 6નો કંઈક ત્રીજો દાખલો તેના જેવા સેમ હતા, પણ પીડીએફમાં મેં તમને લખીને મૂકેલા હતા. એટલે આઈ ડોન્ટ થિંક કે તમને એમાં કોઈ ક્વેરી હોઈ શકે, બરાબર? અને હોય તો તમારે મને કહી દેવાનું. આપણે 34મો દાખલો સ્ટાર્ટ કરીએ. 34મો દાખલો વેરી મોસ્ટ આઈએમપી. રૂટ 10x છેદમાં sin x cos x dx. ઓકે, તો અહીંયા પણ રૂટ 10x આવ્યું એટલે રૂટની અંદર 10x છે. એટલે એનો આપણે અહીંયા ગુણાકાર પણ ભાગાકાર પણ છે ને ભાગાકારમાં સાથે ગુણાકાર પણ છે. બધું ઘણી બધી વસ્તુ છે. એટલે ધારવાનું કોના માટે તો કે આપણે રૂટ વાળો છે તો રૂટના માટે વિચારીએ. હવે 10 થાવ તો બધે 10 હોવું જોઈએ આખા રકમમાં, કે જ્યાં હું p કે t² કે વોટેવર જે કંઈ સપોઝ કરું તે મૂકી શકું, અને 10 નું વિકલન જે આવશે તે અહીંયા આવેલું હોવું જોઈએ. તો ધારો કે હું 10 ના માટે ધારો કે 10x = t². સ્ક્વેર એટલા માટે કે રૂટ છે એટલે. તો 10 નું વિકલન કોણ આવશે તો કે sec વર્ગ x dx = 2t dt. તો sec વર્ગ અહીંયા અરેન્જ થવું જોઈએ. હવે sec જેવી વસ્તુ તો અહીંયા અસ્તિત્વ ધરાવતી નથી, પણ sin cos છે તો sec નું sin cos વાળું રૂપાંતર કરે તો 1/cos આવશે, બરાબર? તો 1/cos અહીંયા દેખાતું છે. મને sec વર્ગ જોઈએ, ધેટ મીન્સ કે 1/cos વર્ગ જોઈએ, રાઈટ છે? અને બાકીની આખી રકમ 1/cos વર્ગ આવશે એટલે sec વર્ગ થઈ જશે. ઓકે, હવે એ sec વર્ગ થઈ જશે પછી બાકીની આખી રકમ મારી tan માં જોવી જોઈએ. એટલે આ તો મારું dx માં નીકળી જશે જો અહીંયા cos વર્ગ લાવી દઉં તો, બરાબર છે? બાકીની tan માં જો આ તો tan માં છે એટલે રોઈ ગોઈ વાય છે, એટલે મને મારે tan બનાવવું પડે, રાઈટ? એટલે એને tan બનાવવા માટે મારે શું કરવું પડે કે અહીંયા cos મને ખૂટતા પણ છે, cos વર્ગ જોઈતો છે, કારણ કે વિકલન sec વર્ગ થવાનું છે એટલે 1/cos વર્ગ. એટલે શું કરું, cos વર્ગ વડે અહીંયા ગુણી કાઢું તો અહીંયા મારે ભાગાકાર કરવો પડશે કે નહીં, અને એ ભાગાકાર વાળો cos હું અહીંયા લઈ જઈશ તો sin/cos એટલે tan બની જશે. ક્લિયર થાય છે શું કહું છું તેમ? કે મને આખી રકમ જે સપોઝ કરું છું તે પદનું વિકલન સેટ થાય તે સિવાયની બાકીની આખી રકમ જે સપોઝ કર્યું તેમાં આવવી જોઈએ. આ ફંડા છે તમારો. તો તે લાવવા માટે અહીંયા વિકલન લાવવા માટે cos જોઈએ એટલે cos વડે ગુણાકાર ભાગાકાર કરું છું. આટલી રીત તમને આપવી જોઈએ. એટલે અહીંયા આવશે રૂટ 10x, અહીંયા આવશે sin x cos x, ને આ આવશે cos². પહેલું સ્ટેપ ધ્યાનમાં રાખવાનું છે.
બરાબર. એટલે આ આવવાનું √10x, આ જે છે તે બની ગયું 10x અને આ આવ્યું 1/cos વર્ગ એટલે sec વર્ગ. લખી દો ડાયરેક્ટલી ચાલશે ને, sec વર્ગ 1/cos વર્ગ. અને જો કોઈને તકલીફ પડતી હોય તો મારે સ્ટેપ લખવા જ પડવાનું છે એટલે લખી નાખો. કેમ લખવા પડવાનું તો કે આ રૂપિયા લોકોમાંથી એક રૂપિયો જવાનો રૂટનો સ્ક્વેર એટલે 1/√10x આવ્યો. ના આવ્યું sec વર્ગ x dx. એક રૂટ કેન્સલ થઈ ગયું અને હવે હું 10 ના માટે સપોઝ કરેલું છે તે મૂકી દઉં તો I બરાબર આવશે 1/વર્ગમૂળમાં t², કારણ કે 10 ના માટે મેં t² સપોઝ કર્યું છે અને sec વર્ગ x એટલે આવશે 2t dt. 1/t 2 બાર આવી જશે t dt. આવું જ રહી ગયું ખાલી. t એટલે √10 પ્લસ c. બહુ જ વાર પૂછાય છે આ દાખલો, બરાબર. એટલે આ તમારી પેટર્ન થઈ. આટલી હિન્ટ તમને મળવી જોઈએ. પદ તમારે આ સેટ કરવાનું છે તે પછી આઈ થિંક કોઈ વાંધો નહીં આવે. સંકલન દાખલામાં એ જ ખામી ખૂબી જે કહો કે પહેલા જો ખબર પડી ગઈ તો આખો દાખલો તમારો આવી જ જશે કોઈ પણ મિસ્ટેક વિના. ધ્યાનપૂર્વક કરવાનો રહેશે આ દાખલો. 35મો દાખલો. I equal to 1 plus log x no square into 1/x dx. right? 1/x માં શું લખેલા છે? શરૂઆત જ કરીને કે log વાળા પદ હોય તો ધારવો, એની સાથે કોઈ અચળ હોય તો અચળને પણ ધારવામાં જ લઈ લેવું. એટલે 1 plus log x ના માટે હું સપોઝ કરું, આ નહીં લેવાનું, અંદર જે છે તે જ 1 plus log x બરાબર હું t સપોઝ કરું તો આનું વિકલન શું આવશે તો કે 1 નું તો 0, log x નું 1/x. તો 1/x બાજુમાં આવી ગયેલા છે એટલે પેટર્ન કઈ થઈ? આજુનું બાજુમાં વિકલન. બરાબર છે. એટલે આ શું થશે? આ આજુની બાજુમાં વિકલન છે, આનું વિકલન આવ્યું. આ મારું શું બનશે? આ શોર્ટ મેથડ થી કરું છું, આ fx. તો આ શું થઈ ગયું? f'(x). તો પછી આનો આન્સર શું આવે કે તમારી પાસે નિયમ છે જો fx ની કોઈ પણ ઘાત આપેલી હોય પણ એનું fx નું વિકલન બાજુમાં હોય તો જવાબ આવે છે કે fx જે છે તેની ઘાત 1 વધી જાય. આ નિયમ છે. તો અહીંયા fx ની ઘાત 2 છે એટલે શું થશે? 1 plus log x નો ક્યુબ by 3 plus c, કારણ કે બાજુમાં વિકલન આવી ગયું. બરાબર. અથવા તો ધારીને કરો તો ધારીને કરશું તો 1 plus log x equal to t, 1/x dx equal to dt. આ લખાશે t² dt. t² કેમ તો કે 1 plus log x ના માટે મેં t સપોઝ કર્યું છે પણ અહીંયા સ્ક્વેર છે એટલે ને 1/x dx આખું બની જશે dt. 1 plus log x નો ક્યુબ by 3 plus c. આ આજુની બાજુમાં વિકલન જે છે અને છેદનો અંશમાં વિકલન તે દાખલા તમારા MCQ માં બહુ બધી વાર ઉપયોગમાં આવે એટલે તમે આને જ બરાબર રાખો તો તમારો સમય બચશે MCQ માં. એટલે આ પણ ખાસ ધ્યાનમાં રાખજો. આ નિયમ તમારે ધ્યાનમાં રાખવાનો છે વધારે પડતો. 36મો દાખલો. I equal to એવું થયું લાગે જો x plus 1 log x plus log x है ना, x plus log x નો સ્ક્વેર છેદમાં x. ઓકે. ધારવા વાળું વિચિત્ર રકમ દેખાય એટલે કોઈ સૂત્ર વિચારવાનું, ધારવાનું વિચારી લેવાનું તમારે. log વાળું પદ છે આખું જ લઈ લો. ધારો કે આમાં પણ તમે આજુબાજુ વિચારી શકો પણ તમને સીધું ન દેખાય એટલે મેં આ કરી નાખ્યું છે. x plus log x equal to t. આના માટે વિકલન કરું તો 1 plus 1/x dx equal to dt. હવે આના માટે મેં સપોઝ કરી નાખ્યું, રાઈટ? આ રહ્યું ને, એટલે આવા પદ અહીંયા અરેન્જ કરવાના. ધાર્યા પછી વિકલન કરો તો અહીંયા જે વાળા x વાળા પદ રહ્યા તે મારે અહીંયા જે પ્રમાણે છે તે પ્રમાણે વિચારવાનું. અહીંયા લસા લઈ લો તો આવી જશે
x plus 1 છેદમાં x dx equal to dt. આનું વિકલન સીધું અહીંયા છે જ એમ આજુની બાજુમાં, પણ તમને સીધું ન દેખાય તો ધારીને કરી નાખ્યું મેં, બાકી આ થઈ જાય છે આજુની બાજુમાં જ છે. ગોઠવી કરો i બરાબર x plus log x નો સ્ક્વેર ને અહીંયા શું લખી નાખું x plus 1 by x dx. એટલે આટલી રકમ છૂટી લખી નાખી મેં, એમ કે dx માં dt માં જતી રહેતી છે. આ થયું t સ્ક્વેર, x plus log x બરાબર t છે એટલે t સ્ક્વેર થયું આના આધારે, અને આ થયું dt. એટલે ફાઇનલી આવ્યું t ક્યુબ by 3 plus c ને t ક્યુબ એટલે x plus log x નો ક્યુબ by 3 plus c. એમ જોવા જાવ તો આજુનું બાજુમાં વિકલન જ છે એટલે આની ઘાત એક વધી ગઈ. એટલે એમ એક જ સ્ટેપનો દાખલો છે, આપણે 4-5 સ્ટેપ કરીએ. ધારીને કરો તો લાંબુ થાય જરાક, પણ મિસ્ટેક ના થાય એટલી વાત ખરું છે. ચાલો 37મો દાખલો. I equal to x cube sin પછી અંદર છે tan ઇન્વર્સ. જો વિચિત્ર દેખાવ ને બધી રકમ, એંગલ જ કેવો વિચિત્ર, જે વિચિત્ર દેખાય તેના માટે સપોઝ કરી નાખવાનું 1 plus x raised to 8 dx. હવે તમને થોડો ઘણો ખ્યાલમાં આવતો હશે કે હવે મારે sin ની અંદરનો એંગલ જે છે તે બીજું વિધેય જ આવી ગયું, અને તે પણ પાછું ઇન્વર્સ વાળું. log અને ઇન્વર્સ માટે તો ધારવાનું નક્કી રાખેલું જ છે આપણે, એટલે આપણે ઇન્વર્સ વાળા ફંક્શન માટે ધારી લેવું tan inverse x raised to 4 equal to t. tan inverse x તરીકે વિચારીએ વિકલનમાં, તો tan inverse x નું વિકલન શું છે 1/1 પ્લસ અહીંયા જે હોય તેનો સ્ક્વેર. પણ ધ્યાન રાખજો અહીંયા ધારો તેમાં અહીંયા x હોતે તો tan inverse x સ્ક્વેર આવતે ને x નું વિકલન બાજુમાં 1 જ આવી જાય એટલે 1/1 plus x સ્ક્વેર લખતા છે, પણ અહીંયા x ના પ્લેસ પર જે છે તે x raised to 4 છે, એટલે સાંકળ નિયમ પ્રમાણે મારે આ કરવું પડે. રાઈટ થઈ ગયા વસ્તુ? આ x નથી તે સિવાયનું વિધેય છે એટલે સાંકળનો નિયમ એપ્લાય થાય જ. એટલે 1/1 plus x raised to 8 રકમમાં જરાક જોતા રહેવાનું, અને અહીંયા આવશે 4x³ dx equal to dt. x raised to 4 નું વિકલન. તો આ અને આના માટે મેં ધારી નાખ્યું એટલે sin t આવી જવાનું. તો એ sin t આવવાનું, તો બાકીની રકમ જે રહી તે મારા વિકલનમાં સેટ થવી જ જોઈએ dx ની જોડે. તો એ થઈ જાય છે જુઓ. એટલે તે જે થઈ જાય છે તે ઉપર આવશે x³, નીચે આવશે 1 plus x raised to 8 dx. કારણ કે એટલું જ અહીંયા મટીરીયલ છે, 4 નડતા છે તો 4 ને આ બાજુ શિફ્ટિંગ આપી દો. અચળ પદને તો આમથી તમે લાવી શકું છું એટલે લાવી દીધું મેં. તો આ બેઠું મારું dx માં જે વિકલન કર્યા પછી t મૂક્યા પછી જે અહીંયા રકમ બાકી રહી તે બધી dx માં જતી રહેતી છે સાથે. એ રીતે મેં ગોઠવી નાખું i sin tan inverse x raised to 4 રહ્યું શું તો x³/1 plus x raised to 8 dx. તો હવે તમારાથી ધ્યાનમાં આવશે sin. આના માટે મેં સપોઝ કર્યું t એટલે t આવવાનું, અને આ જે છે તે 1/4 dt માં જતું રહે. ધ્યાનમાં આવે કે આખી જ રકમ આ એરો પાડો તમને ખ્યાલમાં આવતું છે કે આવું કરું. તમે નોટમાં એરો પાડવાની કોઈ જરૂરિયાત નથી, ખાલી સમજ માટે હું કરું છું. ઓકે, તો હવે જે વિકલન આવ્યું તેમાં 1/4 તો બહાર આવી જવાના, 1/4, અને sin t નું ઇન્ટિગ્રેશન, sin t નું minus cos t plus c એટલે -1/4 cos t ની વેલ્યુ tan inverse x raised to 4 plus c. આટલું થશે. cos t માં t ની વેલ્યુ પાછી tan inverse x raised to 4 આપણે મૂકી દીધી છે. એટલે આ જે તમારો દાખલો થયો. એટલે આટલા તમારા દાખલા જે છે 37 તે તમારા ધારવાની પદ્ધતિમાં તમને ખ્યાલ આવે તે તમને આપણા છે. નો ડાઉટ એમાં પૂછાય પણ છે ખરા તમને, એટલે કરવાના તો ખરા. બરાબર પ્રેક્ટિસ થી લખીને કરશો તો જ યાદ રહેશે. દર વખતે હું તમને કયા જ કરતી છું, અને ગોઠવણી કરતી વખતે જરા ધ્યાનમાં રાખીને કરવાનું. આ પાછળના ત્રણ દાખલા છે, આ બધા મોસ્ટ આઈએમપી દાખલા કહેવાય તમારા. ઓકે, ચાલો હવે બે જે છે તે એમસીક્યુ છે, પણ એમસીક્યુ જે છે તે પણ દાખલા તરીકે પણ પૂછી શકાય એવા છે બંને, અને એમસીક્યુ માં પણ ઘણી બધી વાર પૂછ્યા છે બંને જ જણા.
एक्चुअली તમને મેં પીડીએફ માં જો કરાવી નાખેલો છે, બટ અહીંયા આપણે કરીએ દાખલો. 38મો તો બહુ જ બધી વાર પૂછાયો છે. 10x⁹ plus 10x log 10 base e છેદમાં x⁻10 plus 10x dx. અંશ વિચિત્ર એઝ વેલ એઝ છેદ પણ વિચિત્ર. પણ ધારવાનું કોના માટે? તો કે ઉપર તો ગુણાકાર જેવું કોઈ દેખાતું નથી. જે ગુણાકારમાં છે એ બધા અચળ પદ છે. આ અચળ છે ને આ પણ અચળ છે. બરાબર? તો અહીંયા વિચારો, x ની ઘાત અહીંયા 10 છે ને અહીંયા 9 છે. એક ઘાત ઓછી થઈ એટલે વિકલનમાં સેટ થાય. 10x તો a⁻x થયો એકલા. 10x એટલે a⁻x. a⁻x નું વિકલન શું આવે? તો કે a⁻x into log a. 10x into log 10 આવી જાય છે ને વિકલન આખું. બરાબર? એટલે અહીં આખું વિકલન તમારું આવી જાય છે. x⁻10 નું વિકલન શું આવે છે? 10x⁹9 અને 10x નું 10x log 10 base e. એટલું જ છેદનું વિકલન અંશમાં આવી જતું છે. એ છતાં પણ આપણે ધારીને કરીએ એટલે log of છેદનો જવાબ. છેદનું વિકલન સીધું જ અંશમાં આવી ગયેલું છે એટલે log of છેદ એનો જવાબ થાય. બરાબર છે? પણ તમને એવું ન દેખાય તો આપણે ધારીને કરીએ છીએ. x⁻10 છેદના માટે ધારવું. છેદનું વિકલન 10x⁹9 plus 10x log 10 base e dx equal to dt. તો આ આવશે આખું જ dt માં જતું રહ્યું એટલે 1/t dt. એમ log of છેદ બેઠું જ થઈ જાય છે. હા, ઉપર જે છે તે તમારું d/dx ઓફ શું છે? 10x plus x⁻10 નહીં, x⁻10 plus 10x લખવા માંગે પણ એવું છે. હા, એટલે જવાબ આવશે log of છેદ. ડાયરેક્ટ કયો નિયમ ઉપયોગમાં લીધો? ઉપર f'(x) fx નું વિકલન ઉપર સેટ થયું એટલે જવાબ આવશે log of છેદ. આ જવાબ. એટલે આ થઈ ગયો તમારો 38મો દાખલો. 39મો દાખલો. આજે એમ છે તેમાં અચળ પદને જરા કામકામ કરીને કરેલું હોય તો આપણે કોમન લેવું પડે કેવું તેવું થાય. કેટલું બનતું છે જરા કોમ્પ્લિકેટેડ જો બનાવવું હોય તો. પણ x⁻10 ને 10x x⁻કંઈક ને પછી જે અચળ આપેલું છે તે a⁻x આપેલું એટલે તેમાં આ જ રીતે આવે તમારી. 38 39 કરવા 39 એક આપી દો જો ને લોકોએ 40 પૂરા કરવા. sin²x * cos²x dx. ચાલો, અહીંયા છેદ પણ છે અને ગુણાકાર પણ છે. છેદ પણ છે અને ગુણાકાર પણ છે એટલે બંને જ દૂર થવા જોઈએ. નીચેનો ગુણાકાર પણ જોવો જોઈએ અને છેદ પણ જોવો જોઈએ. કાઉન્સ હોય તેવું તો કંઈ રહ્યું જ નહીં, એવું કંઈ છે જ નહીં. અહીંયા બે પદ એક જ આપેલા છે કે જે ગુણાકાર આપી દેલા છે. sin² ની જગ્યા પર 1 - cos² તેવું લખું તો અને 1 - તો પણ કોઈ ફરક નહીં પડે કારણ કે છેદ જતો નથી અને ગુણાકાર પણ એઝ ઇટ ઇઝ રહે છે. આવા સંજોગોમાં શું કરવું? તો કે આવા પદ તમારા ઉપર અરેન્જ પ્લસ માઇનસમાં થવા જોઈએ. એટલે sin² ને cos² છે તે ઉપર જો પ્લસ માઇનસમાં મારી પાસે આવી જાય, એવું જો આવી જાય તો હું છેદ સેપરેટ આપી શકું. અહીંયા એક પદ છે, અહીંયા મારે 2 કે 3 કે જેટલા પદ આવતા હોય તેટલા લાવું. આ એક જ પદ કહેવાય ને આખું ગુણાકાર વાળું છે એટલે. તો હું છેદ સેપરેટ આપું તો એક કેન્સલ થાય તો શું? તો કે ધારો કે અહીંથી sin² કેન્સલ થાય ને 1/cos² લે તો 1/cos² એટલે sec વર્ગ. sec વર્ગનું ઇન્ટિગ્રેશનનું સૂત્ર છે. અને જો cos વર્ગ કેન્સલ થાય ને 1/sin વર્ગ કરું તો cosec વર્ગ. તો cosec વર્ગનું પણ સૂત્ર છે. વર્ગમાં ફક્ત બે જ સૂત્ર છે, sec વર્ગ અને cosec વર્ગ. રાઈટ? એટલે આને મારે sec અને cosec લાવવાનો પ્રયત્ન કરવાનો. પણ એવું ક્યારે થશે? ઉપર sin વર્ગ અને cos વર્ગ પ્લસ કે માઇનસમાં આવે તો. આટલું કયા પછી તમને અંદાજ આવી જવો જોઈએ કે હું જે કહું છું તે ઉપર અરેન્જ કરવું છે તો એકની જગ્યા પર તમારું નિત્ય સમ આવી જાય છે. sin²x plus cos²x. ક્લિયર થાય છે વસ્તુમાં? છેદમાં sin²x cos²
cos square x dx. ઓકે, એકની જગ્યા પર આ મૂક્યું તે ધ્યાનમાં રાખવાનું છે. અને હવે હું સેપરેટ આપીશ તો દરેક વખતે દરેક પદમાં એક જણ કેન્સલ થશે ને એક જણ રહેશે. હવે સેપરેટ ને આપો તો ચાલે ને કે સેપરેટ કે આ સેપરેટ. હા, નહીતર પાછા કહે કે એકવાર પેલું કે સેપરેટ આપ્યું ને હવે ના પાડે. 1 બાય cos વર્ગ રહ્યું એટલે એ થઈ ગયું sec વર્ગ x dx ને 1 બાય sin વર્ગ રહ્યું એટલે cosec વર્ગ x dx. રાઈટ? અને sec વર્ગનું ઇન્ટિગ્રેશન શું આવશે? tan x. અને cosec વર્ગનું ઇન્ટિગ્રેશન આવશે માઈનસ cot x પ્લસ c. તો આનો જવાબ થશે tan x minus cot x plus c. ઘણી વાર પૂછાય તેવું દાખલો છે. સ્વાધ્યાય 7.3 માં જો તમારું 23મું ઉદાહરણ એવું છે. અરે શું કહેવાય, દાખલો કહેવાય. બાજુમાં સ્વાધ્યાય 7.3 છે. તેમાં અહીંયા માઈનસ આપેલું છે, આપી દીધેલું છે ને નીચે sin સ્ક્વેર cos સ્ક્વેર છે. બરાબર? એટલે એ દાખલો જે છે તમારો કયો છે? સ્વાધ્યાય 7.3 નું 23મું MCQ આપેલું છે. અહીંયા શું લખેલું છે? આ લખીને આપેલું છે, કારણ કે માઈનસ વાળું સૂત્ર આપણી પાસે ન મળે. એની જગ્યા પર તમારું માઈનસ cos સ્ક્વેર કે ઉપર લખેલું આવી શકે ખરું, કારણ કે cos 2x નું સૂત્ર cos સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર આવે છે. એટલે અહીંયા cos 2x હોય ને નીચે sin સ્ક્વેર ને cos સ્ક્વેર આવી રીતે હોય તો પણ આ દાખલો કરી શકાય આ રીતે. અહીંયા cos 2x આપી દઉં તો cos 2x ના એંગલ અલગ અલગ દેખાય તો આપણે સરખા લાવવાના જ. એટલે cos 2x નું સૂત્ર મૂક્યું. કયું મૂકવાનું? તો કે અહીંયા sin અને cos બંને છે એટલે sin અને cos વાળું સૂત્ર cos સ્ક્વેર x માઈનસ sin સ્ક્વેર x. તો પણ પડી જાય ને. હવે અહીંયા સીધું મારે સેપરેટ આપવાનું રહે. sin સ્ક્વેર x sin સ્ક્વેર cos સ્ક્વેર માઈનસ cos સ્ક્વેર x sin સ્ક્વેર cos સ્ક્વેર x dx. 1 બાય cos એટલે sec વર્ગ x માઈનસ cosec વર્ગ x dx. બંનેના સૂત્રો પોસિબલ છે. sec વર્ગનું tan x માઈનસ cosec વર્ગનું માઈનસ cot x. આમાં તો ચિહ્ન બહુ ધ્યાનમાં રાખવા પડશે ને. એટલે tan x પ્લસ cot x પ્લસ c. આ થયું તમારું દાખલો tan x પ્લસ cot x પ્લસ c. 23માં દાખલો અત્યારે કરો એટલે પાછો નહીં કરે. સ્વાધ્યાય 7.3 માં આવે એટલે તો અહીંયા તમારું આ સ્વાધ્યાય કમ્પ્લીટ થઈ જશે. 7.2 ની પ્રેક્ટિસ બહુ બધી વાર સારી રીતે કરવી પડશે તો જ તમને આગળ બે દાખલામાં વચ્ચે વચ્ચે સ્ટેપ્સ આવે એ કરવાની સમજ પડશે. હા, ચાલો આગળ થોડું રિવાઇઝ કરી નાખીએ કારણ કે સમય થોડોક છે આપણી પાસે. ઓકે, હવે તમને એમાં હેડિંગ આપેલું છે ત્રિકોણમિતિય નિત્ય સમોનો ઉપયોગ કરીને સંકલન. આપણે અમુક અમુક જગ્યાએ ઉપયોગ કરી નાખ્યો છે, અમુક અમુક જગ્યા હવે આપણે કરવાનું. હવે એમાં સીધા ઉદાહરણ છે તે ઉદાહરણથી સ્ટાર્ટ કરી દઈએ. એમાં ત્રિકોણમિતિય નિત્ય સમનો એટલે sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x = 1 વાળું ઉપયોગમાં લેવાનું. sec વર્ગ માઈનસ tan વર્ગ = 1, cosec વર્ગ માઈનસ cot વર્ગ = 1. અને પછી તમારા પાછા cos સ્ક્વેર આવે તો તેને આપણે ડોન ફોર્મ્યુલા યુઝ કરીએ તે sin 3x cos 3x ની બધી ફોર્મ્યુલા. ઇન શોર્ટ આપણે 11મા ધોરણમાં જેટલા ત્રિકોણમિતિના સૂત્રો જાણીએ છીએ તે બધા તમારા નિત્ય સમ એનો અમારે અહીંયા ઉપયોગ કરવાનો. અને ઉપયોગ કેવી રીતે આવશે? sin cos લોકો પર વર્ગ, ઘન, ચતુર્ઘાત કે ગુણાકાર આવેલો હશે બે sin cos વચ્ચે. તો sin cos વચ્ચે ગુણાકાર આવે બે જણા વચ્ચે તો ગુણાકાર નહીં ચાલે. મને સરવાળા બાદબાકી જોઈએ. સરવાળા બાદબાકી જોઈએ એટલે ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં રૂપાંતર કરવાના. આપણે 2sc 2cs 2cc 2ss એ સૂત્રો છે. તો તે ગુણાકારમાંથી આપણે એને સરવાળા અને બાદબાકીમાં રૂપાંતર કરી શકીએ છીએ. એટલે એ સૂત્રોનો ઉપયોગ. એટલે 11મા ના સૂત્રો ત્યારે તમને ઘણી બધી વાર લખાવાનું રીઝન આ જ છે કે 12મામાં મને એનો ઘણો બધો ઉપયોગ આવે છે અને તમને દેખાવું જોઈએ કે આનો ઉપયોગ અહીંયા થાય એટલા માટે એ તમને મોઢે કરાવેલા હતા. ઓકે, તો ઉદાહરણ જે છે ત્યાંથી સ્ટાર્ટ કરી. ઉદાહરણ 9 કે જે કઈ આવ્યું હોય તે ઉદાહરણ 9 બધું કાં પહોંચી ગયું 7. એમાં પાછો પહેલો દાખલો છે cos સ્ક્વેર x dx. cos સ્ક્વેર x dx એટલે cos into cos. એવું થયું ને, cos into cos કરું ને પછી હું દાખલો કરું તો કોઈ પ્રોબ્લેમ નથી. cos into cos એટલે 2cc નું સૂત્ર મારે એપ્લાય કરવું પડે. અને 2cc નું સૂત્ર તમને યાદમાં આવવા જોઈએ કે એને મારે ગુણાકારમાંથી સરવાળામાં રૂપાંતર કરું તો શું આવશે? તો કે c + c આવશે. બરાબર છે?
2ss હોય તો -c + c આવે, 2cs હોય તો s - s આવે, 2sc હોય તો s + s આવે. એક વાર પાછું રિવાઇઝ કરાવી નાખજો તમને, બરાબર? તો અહીંયા લખી પણ લેવા, કઈ વાંધો નહીં મળે. એટલે એ તમારા સૂત્રો અહીંયા મારે ધ્યાનમાં લાવવાના, તમને તે થયા. બટ અહીંયા વર્ગ હોય ત્યારે આપણે બીજો નિયમ પણ આપ્યો છે કે જ્યારે cos વર્ગ અને sin વર્ગ, કારણ કે cos વર્ગ વાળા બે સૂત્ર અત્યારે જ કહી ગઈ, sec ત્રિકોણમિતિ વિધેય હોય તો વર્ગ વાળા બે સૂત્ર sec વર્ગ અને cosec વર્ગ. બાકીના ચારે ચારમાં 6 માંથી 2 માં આવી ગયા ને, એટલે બાકીના ચારે ચારમાં વર્ગ આવે તો મારે દૂર કરવાનો છે. એટલે cos વર્ગ આવ્યો નહીં ચાલે, આ વર્ગ દૂર કરવો પડે, એની જગ્યા પર એકલો cos હોય તો ચાલે કે એકલો sin હોય તો ચાલે. તો એના માટે વર્ગને દૂર કરવો હોય તો ડોને આવવા પડે. ડોન આવશે એટલે અહીંયા લખાશે cos વર્ગ x બરાબર 1 પ્લસ cos 2x બાય 2. જાહેરું કે વાતામાં આની જગ્યા પર sin વર્ગ હોતે તો અહીંયા માઈનસ આવતે, બસ એટલો જ. એટલે જ્યારે સંકલનમાં cos વર્ગ અને sin વર્ગ દેખાય એટલે ડોન લાવવાનો. ડોન લાવે એટલે 1/2 બહાર આવશે, એટલે અંદર રહેશે જે તેનું વિકલન હું ઈઝીલી કરી શકું છું. વિકલન તો નહીં કહેવાય, સંકલન કહેવાય. 1 નો આવશે x cos 2x નું sin 2x. હવે હું આમાં ધારીશ નહીં, હા, બસ હવે ધરાવડું કહ્યું. x નો ગુણક જે છે તે મારે નીચે મૂકવાનો, pi2 plus c, બરાબર છે? આ બે ને અંદર લેવું તો x/2 plus sin 2x by 4 plus c2 into 2 થઈ ગયું દાખલો. આવું sin વર્ગ હોતે તો અહીંયા માઈનસ, અહીંયા માઈનસ, અહીંયા માઈનસ, અહીંયા માઈનસ, એટલો ચેન્જ આવતે. આ નિત્યસમનો ઉપયોગ કરીને દાખલો કર્યો છે એવું કહેવાશે. ઓકે, ચાલો બીજો દાખલો. I બરાબર કોણ છે? sin 2x cos 3x. ઓકે, મેં મોટો એંગલ આગળ લઈ લઉં છું, બરાબર? cos into sin. આપણે ધ્યાન કરવું છે ને કે આપણે ગુણાકાર વાળામાંથી સરવાળા બાદબાકીમાં જવું હોય તો મેં મોટો એંગલ આગળ લેવા તો પેલી બાદબાકી મારી માઈનસ નો આવે, એટલે મેં મોટો એંગલ 3x છે, 2x કરતા મોટો તેને આગળ લઈ નાખ્યો. મને જોઈએ કોણ? 2cs. સૂત્ર યાદમાં આવે કે મહિલાઓ બેનો બંને છે. 2cs 2sc તો શું આવે છે? s plus s. 2cx તો s minus s. 2cc તો c plus c ને 2ss તો minus c plus c. આ ખોપચું બનાવી કર્યું મેં, બરાબર? પહેલી વખતમાં પ્લસ ને બીજી વખતમાં માઈનસ. એંગલ લોકોનું બાય 2 કરવું કે નહીં કરવું તમે વિચારો, કે પછી મારે વિચારવાનું તે હો, બરાબર? તો અહીંયા 2cs આવ્યું તો 2cs નું સૂત્રમાંથી લાગશે તમારું કે કેવું લાગવાનું છે? તો કે 2cs એટલે બીજા નંબરનું s minus s ની ફોર્મ્યુલા મારી અહીંયા અપ્લાય થશે. ઓકે, તો s minus s કરીશ એટલે આ સૂત્ર અપ્લાય થવાનું, એટલે sin 3x plus 2x by 2 આવે કે આમાં ગુણાકારમાંથી સરવાળામાં જાય તો એંગલનો સરવાળો by 2 આવતા નથી. સરવાળામાંથી ગુણાકારમાં જાવ તો આવે, બરાબર? માઈનસ sin, બરાબર છે, 3x minus 2x. આ પહેલી વાર લખ્યું, બાકી તમારે સીધું લખી દેવાનું આપણે. sin 3 ને 2 5 માઈનસ sin 3 માં 2 એટલે 1 આવી ગયું. sin લોકો પર કોઈ પાવર પણ નથી અને પ્લસ માઈનસ વચ્ચે આવી ગયો છે, એટલે sin 5x ને sin x નો ઇન્ટિગ્રેશન 1/2 તો બહાર રહેશે જ. sin નું ઇન્ટિગ્રેશન માઈનસ cos થાય કે, એટલે માઈનસ cos એંગલ 5x છે એટલે x નો ગુણક નીચે મૂકવાનો છે, માઈનસ sin x નો માઈનસ cos x. x નો એંગલ 1 જ છે એટલે નીચે મૂકવાનો પ્રશ્ન આવ્યો નથી, એટલે માઈનસ 2 બાય કા થઈ ગયા, માઈનસ 1/10 cos 5x माइनस माइनस प्लस 1/2 cos x plus c माइनस 1/10 cos 5x प्लस 1/2 cos x plus c. આટલું તમારે થયું. ચાલો હવે ત્રીજો દાખલો, ત્રીજો કરી જ નાખીએ. સમય જરાક વહી જવાનો છે પણ કઈ નહીં, કરી મૂકીએ આપણે ફટાફટથી. I equal to sin cube. sin cube ને cos cube. ક્યુબ આવે તો તમારી પાસે એક રસ્તો છે, બે રસ્તા છે. ક્યુબ ની ચાલે, વર્ગ હોય તો હું ડોન વાપરી શકું, બરાબર?
વર્ગની જગ્યાએ છૂટું પાડીને લોન વાપરવા જાવ તો આપણા પાછો ગુણાકાર આવશે. નહીં કરાય એવું નહીં કરાય તો ખરું પણ લાંબુ થાય. તો ક્યુબ આવે ત્યારે કહ્યું તો તમારી પાસે sin 3x નું સૂત્ર છે. sin 3x નું શું છે સૂત્ર? તો કે 3 sin x minus 4 sin cube. યાદ આવે કે કંઈક? cos 3x નું શું છે? 4 cos cube minus 3 cos. 3 4 3 ને 4 3 3 એવું તમને કહ્યું. તો આમાંથી જો આ બંને પદ પર ઘાત નથી, મારો તો પર્પસ એ જ છે કે sin cos પરથી ઘાત જતી રહી, તો હું sin નું cos અને cos નું sin ઇન્ટિગ્રેશન કરી શકું. એટલે આ બે પર ઘાત નથી, અહીંયા છે. એટલે આમાંથી હું 4 sin cube ને સૂત્ર કરતા કરું તો શું થશે? 4 sin cube સૂત્ર કરતા એટલે શું થશે? આ બાજુ ગયું એટલે 3 sin x minus sin 3x એટલે sin cube બરાબર મારાથી શું લખાશે? 1/4 3 sin x minus sin 3x. આ મારે વાપરવાનું. બરાબર? cos cube આવે તો પણ આવું બનશે. બરાબર? તો આ થયું. તો sin cube ની જગ્યા પર હું શું લખું છું? 1/4 3 sin x minus sin 3x. 3 પછી sin જે છે તે લેવાના છે ને પછી બીજી વખત sin x ના બમણા કરવાના, 3 ગણા કરવાના છે. સોરી, 1/4 બહાર આવશે. ઓકે, 3 sin x dx minus 1/4 sin 3x dx. બંનેને કરી નાખ્યું, સેપરેટ કરી દઉં. 3/4 આ બહાર આવ્યા. sin x નું ઇન્ટિગ્રેશન minus cos x minus 1/4 minus cos 3x ને x નો ગુણક 3 છે તે નીચે આવશે. minus 3/4 cos x plus 1/12 cos 3x plus c. આ તમારો દાખલો થઈ ગયો. એમાં બીજી મેથડ પણ આપેલી છે. બીજી મેથડથી જવાબ તમને જરા ઉલટો દેખાય પણ નિત્યસમનો ઉપયોગ કરો તો મેળ પડી જાય ખરો. એ શું કરેલું છે ફટાફટ જરાક કરી મૂકું. sin square x into sin x dx. છૂટા પાડ્યા. અયુગ્મમાંથી એક છૂટું પાડીને યુગ્મ બનાવવાનું એવી રીત મેં તમને આગળ કહેલી હતી. તો sin square ની જગ્યા પર લખાશે 1 minus cos square into sin x. હવે cos x equal to t, તો minus sin x dx equal to dt. એટલે 1 minus t square minus dt. કારણ કે sin x dx equal to minus dt થશે ને. આ માઇનસ આવે. માઇનસ 12 ડાયરેક્ટલી ઇન્ટિગ્રેશન કરી શકું છું ને. minus 12 ને આ આવશે t ને આ આવશે t cube by 3 minus t plus t cube by 3 plus c. t ની વેલ્યુ મૂકી દેવા પડે. minus cos x ના માટે ધર્યું એટલે cos t plus 1/3 cos cube t plus c. આવો જવાબ આવે છે. બરાબર? t ની વેલ્યુ અરે cos t થોડું લખાય છે, એમાંથી cos x લખવાનું. સોરી હા, cos cube x plus c. આવો જવાબ આવે છે મારો અહીંયા. આ જવાબ બંને ઊંધા અલગ અલગ દેખાય છે. પણ એને સરખા કરવા હોય તો શું કરવા પડે? અહીંયા cos cube ની જગ્યા પર પાછું આવું સૂત્ર મૂકવા પડે મારે. બરાબર છે? એટલે આવું જો હું કરું તો મારો જવાબ પાછો એના જેવો cos જેવો આવી જાય. cos 3x નું સૂત્ર મૂકીને cos cube ની જગ્યા પર એક કિંમત મૂકો એટલે આ જવાબ મારો આવી જશે. ને આવો જવાબ દેવું તો પણ વાંધો ન આવે. હા, બંને ચાલે છે. તો આટલા તમારા દાખલા થયા કમ્પ્લીટ. હવે આ બધા સૂત્રોનો ઉપયોગ કરીને તમારું સ્વાધ્યાય 7.3 છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચાલુ કરીએ છીએ. પણ ત્યાં સુધીમાં આની પ્રેક્ટિસ અને પેલા SC ને CS વાળા સૂત્ર તમારે બરાબર કન્ફર્મ કરી લેવાના. ઓકે, ટિલ ધેન ગુડ બાય.